નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર અમરેલિયા. પ્રાઇમ ડેબ્યુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે એક એવા વ્યક્તિ સાથે આપણે વાત કરીએ જેની કોઈ ઇન્ટ્રોડ્યુસની કોઈ જરૂર જ નથી. કહેવાય છે સરહદની કોઈ સીમાડા નથી હોતા, એમ જે નામ જ એવું છે કે હિરેનભાઈ ગેલાણી આપણી સાથે છે. હિરેનભાઈ નમસ્કાર અને ખૂબ ખૂબ સ્વાગત છે આપણું પ્રાઇમ ડેબ્યુ પરિવારમાં. પ્રાઇમ ડેબ્યુ પેપરમાં આપણું ખૂબ સ્વાગત છે. બસ આપ આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. આપની ઘણા દિવસથી રાહ હતી કે ભાઈ આપણે પ્રાઇમ ડેબ્યુ પરિવારમાં આપણે આપ આવો. તો બસ એક આપની એક નાનો અપડેટ કરીએ. હિરેનભાઈ, આપના વિશે શું, ક્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું છે, કેવી રીતે આપણી જર્ની શરૂ થઈ અને ખૂબ જ નાની ઉંમરમાં આટલે લગીને પહોંચવું એ ખરેખર સ્વપ્ન જેવું છે કે ભાઈ ચાલો તમારો અમે બ્લોગ જોતા હોય, તમારો ઓલું જોતા હોય તો બધે જ ઓલું કરતે, પણ આટલું બધું જલ્દી આટલું બધું જલ્દી કઈ રીતે પહોંચાય છે અને શું આનું રાજ છે? રાજ તો કોઈ હોતું નથી. હું સાહેબ આપને ખાસ એટલું કહીશ કે પ્રથમ તો પહેલાં મને આવા સરસ ઇન્ટરવ્યૂ માટે બોલાવવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મને ગર્વાન્વિત એટલા માનું છું કે યુવાનો સુધી કોઈ વસ્તુ પહોંચાડવા માટેની જ્યારે પણ કાંઈ પણ પ્રક્રિયા કોઈ પણ કરે છે, હું હંમેશ માટે હાજર રહું છું. તમે જેમ પૂછ્યું કે નાની ઉંમરમાં સફળતાની કોઈ સીમાંકન નથી હોતી. સફળતા હંમેશા સમય માંગે છે. સમય કાં ટૂંકો હોય કાં સમય લાંબો હોય. હવે સમયને ટૂંકો કરવો એ આપણી ઉપર હોય, એ યુવાન ઉપર હોય. હવે ટૂંકો કેમ કરવો જેથી કરીને આપણે આપણી સફળતાના સીમાંકન સુધી જલ્દી પહોંચી શકીએ, એ ક્યાંક ને ક્યાંક મને મારા અનુભવોમાંથી જવાબ મળ્યો હતો, જેથી આ અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ ખૂબ સરસ ક્વેશ્ચન છે. લાઈફમાં ખૂબ બધાના પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય, આપણે ઘણી વખત જોયેલું કરતું હોય કે એવા લાઈફમાં આપણી પાસે બી એવા લાવતા હશે કે ક્યારેક ખૂબ મુશ્કેલી આવતું, અને આપણી રીતે એક યંગ પ્લગ તરીકે લોકોને બી શું સંદેશો આપવો, એમાં કઈ રીતે આપણે બહાર નીકળવું, શું કહેવાનું, ત્યારે માઇન્ડમાં શું ચાલતું હોય, એના વિશે આપ કહ્યું. જીવનમાં હંમેશા હરેક વ્યક્તિનું સુખ બીજી વ્યક્તિ માટે દુઃખ હોય છે, આ જવાબ યાદ રાખો. હરેક વ્યક્તિનું સુખ બીજી વ્યક્તિ માટે દુઃખ હોય છે, આ જવાબ યાદ રાખો. અને યુવાન તરીકે દુઃખ જીવનમાં હોતું જ નથી, આ જવાબ યાદ રાખો. ખૂબ સરસ. કારણ કે તમે દુઃખની ડેફિનેશન કોને આપી? આજે હું આમ કરું છું તો આખી દુનિયા એમ સમજે છે કે હા બોલીએ છીએ. આપણો જેસ્ચર આમ કરીએ છીએ તો આખી દુનિયાને ના બોલે છે. આ જેસ્ચર્સ બનાવવાવાળી આ દુનિયા જ છે ને પબ્લિક છે. તો સુખ અને દુઃખનું નામ આપવાવાળી પણ દુનિયા જ છે. તમે દુઃખની ડેફિનેશનને શું કામ એમાં કરો છો? દુઃખ તમને હંમેશા પરિપક્વ બનાવે છે અને પરિપક્વમાંથી સફળતા સુધી પહોંચવાની સીડી તમને મળે છે. ખૂબ સરસ છે. અત્યારના જનરેશન રાજકારણથી દૂર ભાગતા હોય, પણ આપે હમણાં જ લાસ્ટ ઇલેક્શન મહારાષ્ટ્રમાં જ્યારે ચુનાવ હતા ત્યારે આપની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી, અને મને યાદ છે ત્યાં લગીને કે દેવેન્દ્ર ફડણવીસ જેના મુખ્યપ્રધાન છે તેને ખાસ કીધું હતું કે ભાઈ હિરેન વગર અમે આ જીતી ન શકીએ. તો એનું શું કારણ છે અને કઈ રીતે આપણે એને હેન્ડલ કર્યું? સૌપ્રથમ તો મહારાષ્ટ્રમાં મને પોલિટિકલ એડવાઇઝરની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારીનો મહત્વપૂર્ણ ભાગ હતો કે મહારાષ્ટ્રમાં 9,70,00,000 મતદાતાઓ છે. આ 9,70,00,000 મતદાતાઓ સુધી પહોંચવા માટે 90,000 બૂથ, આ 90,000 બૂથ ઉપર મેન ટુ મેન માર્કિંગ કરી અને પ્લાનિંગ કરવું એ અમારા સ્ટ્રેટેજી પ્લાનિંગનો ભાગ હતો. હવે જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે એક એવો નરેટિવ બંધાણો હતો કે બંધારણીય ગતિવિધિઓમાં ફેરફાર કરશે વિપક્ષ. તો આ જે નેગેટિવ નરેટિવ બંધાણું હતું એને દૂર કરવું એ ચેલેન્જ હતો, અને આ ચેલેન્જને દૂર કરવા માટે હરેક વોટરને પર્સનલી મળવું બહુ જરૂરી હતું. તો અમે મહારાષ્ટ્રની 2024ની વિધાનસભાની ઇલેક્શનમાં હર એક બૂથ ઉપર એક કેપ્ટનની નિયુક્તિ કરી. એ કેપ્ટનને દરેક વોટર સુધી મળવા માટેની જવાબદારી સોંપવામાં આવી, અને એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા એમનું એક રિવ્યૂ સિસ્ટમ પણ ક્રિએટ કરવામાં આવી. ખૂબ સરસ. અત્યારે હાલનું જ આ જ લઈને એક ક્વેશ્ચન છે કે ભાઈ બીજી પોલિટિકલ પાર્ટી એવું કહે છે કે આ વોટર ખોટા છે, મતલબ આમાં આવું થયું છે, એવું થયું છે, તો એના વિશે કારણ કે આપ તો ખૂબ નજીકથી બધાને જોયા છે અને ખૂબ નજીકથી બધા લોકો એક લોકોને વ્યક્તિ મળે છે, ખરેખર આ સત્ય છે, શું છે એની હકીકત? આમ તો તમારો આ પ્રશ્ન પોલિટિકલી ક્વેશ્ચન કહેવાય, જેમ કે હું પોલિટિક્સમાંથી નથી આવતો એટલે આનો જવાબ હું ન આપી શકું. પણ જો આ એઝ અ વ્યુઅર્સ અને એઝ અ રીડર્સ આપણે જવાબની આ ચર્ચા કરતા હોય તો હું ખાસ કહીશ કે વોટર પોતાનું મન બનાવીને વોટ આપે છે. એ જેને આપે છે, અને સંગઠનાત્મક સંસ્થાઓ એટલી સ્ટ્રોંગ છે કે જેનું વોટિંગ થાય છે એનું પ્રોપર રિવ્યૂ સિસ્ટમ પણ તૈયાર રાખે છે. તો મને પર્સનલી પૂછશો તો હું આ વસ્તુમાં માનતો નથી કે આવું કોઈ નેગેટિવિટી હોઈ શકે. નહીં, એ લોકોને એવું કહેવાનું છે કે ખોટા વોટર આઈડી ઊભા કરેલા છે, એટલે ખરેખર તમે એટલા માટે પૂછ્યું. તમે એને પૂછો ને, આ સિસ્ટમલી ટેકનિકલી પૂછો ને તો હું એમ કહીશ કે ખોટા વોટર હોતા નથી, પણ ક્યાંક ને ક્યાંક આવું તમે સમજી શકો છો. આજે હું ખુદ મારું ગોંડલમાં વોટર આઈડી છે, હું રાજકોટમાં રહેવા માટે આવ્યો,
તો હું મારું ગોંડલમાં વોટર આઈડી છે ને હું રાજકોટમાં રહેવા આવ્યો તો હું રાજકોટમાં મારું વોટર આઈડી રજીસ્ટર કરું છું તો ધેર ઇઝ અ ગ્લિપ્સ કે હોઈ શકે કે એ મારું વોટર આઈડી કેન્સલ કરવાનું રહી પણ ગયું હોય અને એ નીકળવું જોઈએ અને નીકળવું જોઈએ એટલા માટે સિસ્ટમેટિકલી હવે પછીની જે પણ કાંઈ ઇલેક્શન કમિશન ચર્ચાઓ કરે છે એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ઉપર જ ડિપેન્ડ કરે છે જેથી કરીને વન વે કન્સેપ્ટ ઉપર કામ કરી શકાય. અચ્છા, હવે ખૂબ જ સરસ જવાબ આપ્યો છે આપણે. મોહિદ્દીનભાઈ, આપના વિશે આટલી નાની ઉંમરમાં તમે એટલી બધી ડિગ્રીઓ હાંસલ કરી તો ક્યાંક ને ક્યાંક ભણવામાં ક્યાંક ને ક્યાંક ઓલા છે તે જે કઈ મુશ્કેલી કયા પ્રકારનો આપને સામનો કરવો પડ્યો છે એ વિશે થોડું આપ કહેશો? મુશ્કેલી એટલે હું મારું એક પર્સનલ વસ્તુથી જ વાત શેર કરીશ. જેમ હમણાં તમે પૂછતા હતા કઈ કોલેજમાં મેં સ્ટડી કર્યું તો મેં પીડીએમ કોલેજમાં સ્ટડી કર્યું. ફ્રેન્કલી સ્પીકિંગ આઈ વુડ લાઇક ટુ ટેલ યુ ધ થિંગ્સ કે જ્યારે હું પીડીએમ કોલેજમાં જતો હતો ત્યારે મને એમ નહોતી ખબર કે મારે બેચલર ઓફ અત્યારની જનરેશનને તો કેટલા બધા સજેશન્સ મળે છે કે કઈ કોર્સમાં જવું જોઈએ, કઈ જગ્યાએ ભણવું જોઈએ. હું જ્યારે સ્ટડીમાં ગયો ને ત્યારે મને એ નહોતી ખબર કે મારે બેચલર ઓફ કોમર્સ કરવાનું છે. મને એવું હતું કે મારે પીડીએમ કરવાનું છે. પીડીએમનું નામ ત્યારે એવું હતું પીડીએમ કરવા જાય છે, કોર્સ કરવા નથી જતા. સો આવી સ્ટ્રગલ લાઈફને કન્સિડર કરીને માઇન્ડમાં બેસી રહેવું એના કરતાં જીવનને સારા એવા પાથ ઉપર લડવું સારું કહેવાય. તો મેં આજે મારી પાસે 4 માસ્ટર્સ ડિગ્રી છે અને એક ડૉક્ટર ડિગ્રી છે, પણ મેં મારા જીવન સાથે કમિટમેન્ટ કર્યું છે કે હું જીવીશ ત્યાં સુધી ભણીશ. એટલે એક વિદ્યાર્થી પોતાના જીવનમાં જીવતો રાખવો એ કમિટમેન્ટ મેં મારા સાથે કરેલું છે. એટલે હું એજ્યુકેશન સાથે આજે મને 19 વર્ષનો અનુભવ અને 4 માસ્ટર ડિગ્રી ને એક ડૉક્ટર ડિગ્રી છે. એટલે આપણે કઈ જગ્યાએ આપણે કયા દેશમાં આપણું કામ ચાલે છે, કઈ જગ્યાએ આપણી કંપની છે, એના વિશે લોકોને જાણવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. હું મહત્વપૂર્ણ 4 સેક્ટર સાથે સંકળાયેલો છું. આઈટીમાં એઝ અ ટેકનોક્રેટ્સ તરીકે આઈટીમાં 3 કંપની છે આપણી, જેમાં આપણે ફાર્મર, સ્ટુડન્ટ્સ અને એન્ટરપ્રેન્યોર ઉપર ફોકસ કરીએ છીએ. જેમાં યુનિવર્સિટીની આપણે સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મ બનાવ્યું છે. ફાર્મર માટે ભારતીય કિસાન કરીને પ્રોડક્ટ બનાવી છે કે જેમાં અમે ઇન્ડિયાના બધા કિસાનોને એના ખીચાની અંદર એપીએમસીને લઈ આવવાનું એક બીડું ઝડપ્યું છે અને જેમાં અમે અત્યારે 1.5 લાખથી વધારે ખેડૂતોને જોડી પણ ચૂક્યા છીએ. અને જે આવનારા મંથમાં દેવેન્દ્ર ફડણવીસજી મહારાષ્ટ્રની 305 એપીએમસીની અંદર એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી, જેને આપણે મંડી કહીએ છીએ, યાર્ડ કહીએ છીએ, એ યાર્ડની અંદર અમને લોન્ચિંગ કરવાના છે અને 4.5 કરોડ કિસાનો ભારતના મહારાષ્ટ્રના એમાં જોડવાના છે. એના સિવાય હું ટેકનિકલી એઝ વેલ એઝ મેન્યુફેક્ચર યુનિટમાં અમારું સેન્ડ એન્ડ સિલિકાનું યુનિટ છે, જેમાં અમે અત્યારે ભરૂચની અંદર અમારો પ્લાન્ટ છે અને અમે એને એક્સપોર્ટ કરીએ છીએ દુબઈમાં. અમારું ત્રીજું મારું પાસું તમને ખ્યાલ જ છે, પોલિટિકલ એડવાઇઝર મહારાષ્ટ્રમાં છું અને સેક્ટરાઇઝ અમે જે કામ કરીએ છીએ એમાં હું મેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોર, એટલે કે મને દિલથી ઈચ્છા છે કે જે પણ કોલેજ હોય, જ્યાં પણ યુવાનો લાસ્ટ સેમેસ્ટર્સની અંદર હોય ત્યાં હું મારા પર્સનલ ટોક દેવા માટે જાઉં છું. ખૂબ સરસ. આપણે એક સરસ મજાનો એ સવાલ પૂછીએ કે આપ અલગ અલગ દેશમાં જતા હશો, અલગ અલગ લોકોને મળતા હશો, એઝ એક ગુજરાતી તરીકે અહીંયા લોકોની આપણી કેવી છાપ છે? લોકો એમ કહેતા હોય કે ગુજરાતી એટલે બહુ મીઠા હોય કે બહુ આવેનું એટલે લોકો શું વિચારે આપણા વિશે, ગુજરાતી વિશે? ફ્રેન્કલી કહીશ, મેં અત્યાર સુધીમાં 26થી વધારે કન્ટ્રી વિઝિટ કરી છે. 26થી વધારે કન્ટ્રીનો એક જ સાર છે કે એક પણ કન્ટ્રીમાં મને સફળ ગુજરાતી ન મળ્યો હોય ને એવું નથી. ત્યાં રહેતો સફળ ગુજરાતી. અને એટલા માટે જ હું મારી એક ટેગલાઇન બોલું છું કે ગુજરાતી હોવાની ખુમારી હોવી જોઈએ. આપણે ગુજરાતી છીએ તો આપણને ગુજરાતની ખુમારી હોવી જોઈએ. તો હું એક મારું સેન્ટેન્સ જે બધી જગ્યાએ જ્યાં એન્ટરપ્રેન્યોર્સને મળું છું, યંગ છોકરાઓને મળું છું, ત્યાં કહું છું કે ગુજરાતની ખુમારી શા માટે ગુજરાતમાં દેખાડું, ગુજરાતની ખુમારી શા માટે ગુજરાતમાં દેખાડું, પૂરા વિશ્વમાં દેખાડી ગુજરાતનું નામ વિશ્વ વિજેતામાં દેખાડું, ત્યારે સાચો ગુજરાતી કહેવાવું. ક્યાં વાત છે, ખૂબ સરસ, ખૂબ સરસ. ભાઈ, ક્યારે એવું બનતું હોય કે આપ પોલિટિકલ્સમાં એડવાઇઝર તરીકે છો તો જ્યારે આપણને એવું લાગતું હોય કે આ એક પાર્ટીનું થોડું નીચે જેવું લાગે અથવા એનું તાત્કાલિક એનો નિર્ણય લેવો પડતો હોય અથવા આ પાર્ટીનું થોડુંક એનું ગ્રાફ નીચે જતો એવું લાગે તો ત્યારે આપણી શું પોલિટિકલ કઈ રીતે આપણે હેન્ડલ કરતા હોય છે? તમે ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગના ભાગરૂપે જો આ પ્રશ્નને પૂછતા હોય તો પોલિટિકલ વ્યૂઝમાં કોઈ પાર્ટી ડાઉન જાતી હોય કે કોઈ પાર્ટી અપ જાતી હોય, એઝ અ બિંગ વી આર વર્કિંગ ઓનલી વિથ ધ ભારતીય જનતા પાર્ટી. તો હું જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરું છું ત્યાં સુધી મને એટલી ખબર છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે, બૂથ મેપિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે અને હરેક વોટર સુધી પહોંચવાની રણનીતિ ઉપર કામ કરે છે. પણ જ્યારે સમય નજીક આવે, 15 દિવસ કે 20 દિવસની ઇલેક્શનના વોટિંગની વાર હોય, ત્યારે એક માહોલ બનતો હોય, ત્યારે એક સિનારીઓ બનતો હોય કે પોઝિટિવ વોટ કઈ બાજુ છે, નેગેટિવ વોટ કઈ બાજુ છે. ત્યારે જે જવાબ મળતો હોય ત્યારે એક વોટર છે એ અમુક વસ્તુથી પોઝિટિવ હોય, અમુક વસ્તુથી નેગેટિવ હોય. અમારી રણનીતિ એવી જ હોય છે જે વસ્તુથી એ પોઝિટિવ છે એ જ વસ્તુ એના સુધી પહોંચાડવી અને એને કન્વર્ટ કરવો પક્ષ તરફ.
ભાઈ આ અલગ અલગ જગ્યાએ જતા હોય એટલું બધું તમે હેન્ડલ કરતા હોય તો આપના અભ્યાસ વિશે આપના ઓલા પર અને જીવનમાં યંગસ્ટરોને ભણવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ બી વિશે બી આપ જરા કહેશો. હું યંગસ્ટરોનો તમે ક્વેશ્ચન પૂછો અને ભણતર સાથે એમને પૂછો, એજ્યુકેશન સિસ્ટમ સાથે, અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છીએ. મને ખ્યાલ છે કે અમારી અત્યારે 9 કન્ટ્રીની અંદર 26 કેમ્પસ છે અને 7,000થી વધારે સ્ટુડન્ટ્સ, મલ્ટીકલ્ચરલ સ્ટુડન્ટ્સ આપણી કોલેજીસની અંદર ભણે છે. જ્યારે કોઈ મા બાપ કે છોકરો એક એડવાઇસ લેવા માટે આવે અથવા કે હું કોલેજમાં જાઉં છું ત્યારે હું ખાસ કહું છું, વેન યુ આર સિલેક્ટિંગ સમથિંગ, જ્યારે તમારી પાસે ચોઇસીસ છે ને, ચોઇસીસ આર ધ બેરિયર્સ ઓફ લાઈફ. સ્ટુડન્ટ્સના જીવનમાં અને પેરેન્ટ્સના જીવનમાં આ વસ્તુ બહુ સમજવી જરૂરી છે. બહુ નાના ઉંમરે હું સમજ્યો છું અને મેં આનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. ચોઇસીસ આર ધ બેરિયર્સ ઓફ અ લાઈફ. જ્યારે પહેલી વાર છોકરો સ્કૂલમાં જાય છે ત્યારે એને નંબર ઓફ સ્કૂલ છે એટલે એ અટકે છે મારે કઈ સ્કૂલમાં લેવું એડમિશન, એટલે ચોઇસ છે તો અટકો. બીજી વાર જ્યારે સ્કૂલ પાસ કરી લેશે એટલે નંબર ઓફ કોલેજ આવશે એટલે અટકશે. ઈ અને એના પેરેન્ટ્સ બે અટકશે, મારે આત્મીયમાં બેસાડવો, મારે અમદાવાદ બેસાડવો, મારે મુંબઈ બેસાડવો. તો ચોઇસીસ છે એટલે અટકા. ત્રીજું, એ જ્યારે ભણીને બહાર નીકળશે ત્યારે નંબર ઓફ કંપનીઝ આવશે એની સામે, તો કઈ કંપનીમાં મારે જોબ કરવી. ચોઇસીસ છે એટલે અટકે છે. સાહેબ આ ચોઇસીસ ન હોત તો એ ન અટકત. એક જ વસ્તુ ઉપર કામ કરવાનું હોત તો એને એ સિદ્ધિ અને સિલેક્ટ કર્યું હોત. ચોઇસીસ આર ધ બેરિયર્સ ઓફ અ લાઈફ. એનું ઊંધું એક્ઝામ્પલ હું આપું તો એનું ક્લિયર છે. સાહેબ જ્યારે એ જ છોકરો જન્મતો હતો ત્યારે શું ભગવાને પૂછ્યું તને શિવરાજગઢમાં જન્મ આપું, ગોંડલમાં જન્મ આપું, અમદાવાદમાં આપું, જન્મ થઈ ગયો? તો આજે કોઈ પણ જો છોકરાને તમે લ્યો એ સૌથી વધારે પ્રેમ એની માતૃભૂમિને કરે છે. તો જેની ચોઈસ નથી મળી એને સૌથી વધારે પ્રેમ કરી શકે છે. ઊંધો ક્વેશ્ચન સર. છોકરાને મા બાપ ક્યાં આપવું એ ભગવાને પૂછ્યું હતું? કયા મા બાપને અહીંયા જન્મ આપું, ગરીબ મા બાપને આપું યા સાવકાર મા બાપને આપું? ત્યાં ચોઈસીસ નહોતી તોય જન્મ થયો. તો એ છોકરો સૌથી વધારે પ્રેમ કોને કરે છે? એના મા બાપને. તો દુનિયામાં જેની ચોઈસ નથી એને તમે વધારે પ્રેમ કરો છો, જેની ચોઈસ મળે અહીંયા તમે પ્રેમ નથી કરી શકતા. એટલે જ હું કહું છું કે મા બાપને છોકરાને એવું ન સમજાવો કે મારા છોકરો MNC કંપનીમાં કામ કરે. સાહેબ તમારો છોકરો MNC કંપનીમાં કામ કરશે એનો મતલબ એ MNC બની ગઈ છે, ત્યાં તમારો છોકરો જઈને કામ જ કરશે. તમારા છોકરાને એવી સલાહ આપો કે જે કંપનીમાં જાય એને MNC બનાવે, તો તમારા છોકરાની તાકાત થશે. તો મા બાપ અને છોકરાને બંનેને સમજવું જોઈએ ચોઇસીસ આર ધ બેરિયર્સ એન્ડ ડોન્ટ ગો વિથ ધ MNC કંપની કે મલ્ટીનેશનલ કંપની જે સક્સેસ થઈ ગઈ છે એમાં જઈને તમારું કાંઈ નથી થવાનું. તમે જઈને કોઈ કંપનીને સક્સેસ બનાવશો તો તમારું કામ થવાનું છે. ખૂબ સરસ. એટલે અત્યારે લોકો યંગસ્ટર ઘણી વખત એવું કહેતા હોય કે અમને નોકરી નથી મળતી, ભણવાથી કોઈ મતલબ નથી, મતલબ નેગેટિવ વાત લોકોના મનમાં આવતી હોય, લોકો બધું સાંભળતા કરતા હોય, તો એ લોકો એને પોતાને કઈ રીતે એને હેન્ડલ કરવા અને કઈ રીતે બધા આગળ વધવું? શું આપ ખૂબ જ અલગ અલગ દેશમાં ફરતા હોય તો ત્યાં કેવો માહોલ છે, ઇન્ડિયામાં કેટલો, સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં કઈ હબ છે, કઈ રીતે આપણે સમજાય? દેશ તો અલગ અલગ દેશ તો જુદી વાત રહી ગઈ. આપણે ભારતીય છીએ અને ભારતીયમાં ખાસ ગુજરાતી છે. દુનિયાની કઈ એવું કામ છે સર? ટુડેઝ એરા ઇઝ એવરી એમ્પ્લોયર વોન્ટ્સ ધ ગુડ એમ્પ્લોય એન્ડ એવરી એમ્પ્લોયર વોન્ટ્સ ધ ગુડ એમ્પ્લોયર. એક કામ કરવાવાળાને સારો માલિક જોઈએ છે ને સારા માલિકને સારો કામ કરવાવાળો જોઈએ છે. બટ બોથ આર ફેલ ટુ ફાઉન્ડ બોથ ઓફ ધેમ. રીઝન બિહાઇન્ડ ધેટ the people are studying the book which published in 2010 and they are going to kept in market in 2025. એ ભણે છે કઈ બુક જે 2010માં છપાઈ ગયેલી છે, એ જાય છે માર્કેટમાં જોબ કરવા 2025માં. એના ફેકલ્ટી એને એમ કહે છે કે ભાઈ મેં તો 2012માં PPT બનાવી હતી, નીચે હું તમને ભણાવું છું. એ અપડેટ નથી થતા. તો જો અપડેટ નહીં થાવ તો દુનિયામાં કાંઈ નથી. 7,300 છોકરાઓ સૌરાષ્ટ્રમાં પાસ આઉટ થાય છે એન્જિનિયરિંગમાં અને ખાલી 700 ને જોબ મળે છે. રીઝન બિહાઇન્ડ ધેટ એ અપડેટ નથી. રીઝન બિહાઇન્ડ ધેટ એને પોતાનામાં કરેજ નથી લઈ આવવું. રીઝન બિહાઇન્ડ ધેટ એને પોતાની જાતને ડેવલપ નથી કરવી. તો સાહેબ એ તો કોમન વસ્તુ છે. તમે કોમન પ્લેટફોર્મ ઉપર ચાલશો તો હંમેશા હતાશા હશે જ. ત્યાંથી તમારે કંઈક અલગ કરવું જોશે. આટલો કોન્ફિડન્સ અલગ અલગ જગ્યાએ જતો હોય, આપણે જેટલા આગળ છો એટલી વખત નિષ્ફળતા બી મળી હશે, તો આપણે એને કઈ રીતે હેન્ડલ કરો છો? કે ઘણી વખત આપણું કામ ન થતું હોય, ઘણી વખત બીજા દેશમાં ગયા હોય તો આપણને ગણતા ન હોય, એવા અનેક વાર પ્રશ્ન થતા હોય, તો એ કઈ રીતે હેન્ડલ કરો છો? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સર તમે. હું એમનું એક જ સેન્ટેન્સમાં જવાબ આપીશ કે જ્યારે તમારી પાસે નિષ્ફળતા આવે છે ને તો એને મેં હંમેશા મારા જીવનમાં, આજ સવારે જ હું મારા પાર્ટનર સાથે વાત કરતો હતો કે નિષ્ફળતા છે ને એ નિષ્ફળતા જીવનમાં હોતી જ નથી. સફળતા કરવાના પ્રયત્ન મૂકો એટલે એનું નામ નિષ્ફળતા બની જાય છે. અને જે નિષ્ફળતા મળે છે ને એનું નામ હોવું જોઈએ અનુભવ. દુનિયામાં તમને કોઈ જ્ઞાની એમ કહેતો ને કે હું જ્ઞાની છું, તમને જ્ઞાન આપીશ, ત્યાંથી યુટર્ન લઈ લેજો સાહેબ. બરોબર છે. તમારાથી 4 વર્ષ મોટા વ્યક્તિ જેને 4 વર્ષ વધારે જિંદગી એ સેક્ટરની જોઈ છે, એ એનો અનુભવ જીવો છે, એ અનુભવ તમને શેર કરતો હોય ને એ એનો અનુભવ છે ને એ એનું જ્ઞાન છે. અને એટલા માટે સર જ્યારે નિષ્ફળતા, હું મારો પર્ટિક્યુલર આન્સર આપું, જ્યારે કાંઈ પણ, અને 100% 10 કામ કરો ને સર એમાંથી 4 કામમાં નિષ્ફળતા હોય ને હોય જ, પણ એ જ નિષ્ફળતાને લર્નિંગનું નામ આપો ને તો તમારું અર્નિંગ હાઈ થશે. ઓકે
સર એક પ્રશ્ન એ બી છે કે જીવનમાં આપણે બધું જ મળી લીધું છે. તમે જે લગીને જોયું છે ત્યાં લગીને કોઈ વાત એવી નહીં હોય, ઘણું બધું એવું હોય. ક્યારેક એવું થયું છે કે ક્યારેક એવો કોઈ પ્રસંગ આવ્યો હોય, કોઈને એવું સારું કર્યું હોય, અથવા કોઈને એવું થયું હોય કે ત્યારે એમ થઈ ગયું કે ના મેં જગ્યા કર્યો છે એ બહુ સારી જગ્યા છે, તો કોઈને એવું સારું કર્યું, એક એવો દાખલો, એક દ્રષ્ટાંત આપને કોઈ એવું યાદ આવતું હોય? સર, હું મારા દાખલા કરતાં હું હંમેશા જ આજે મને કોઈ પૂછે છે કે તમારી સફળતાનું કારણ શું, તો હું 2 સેન્ટેન્સ બોલું છું: ભગવાનની દયા, પપ્પાના આશીર્વાદ. મારી સફળતા કરવા કરતાં હું મારા ફાધરની એક એક્ઝામ્પલ આપીશ. મારા ફાધરે 1996ની અંદર 8,000 વિધવા ત્યક્તા બાયુને પહેલી વાર પેન્શન, અત્યારે જે પેન્શન ચાલુ છે ને, જે વિધવા હોય એમને 800 રૂપિયાનું પેન્શન મળતો, અત્યારે કંઈક 250 કે 2,500 કે 3,000 મળે છે. એ સૌથી પહેલા ગુજરાતમાં લઈ આવવાવાળા મારા ફાધર હતા, અને હું એના માટે શંકરસિંહ વાઘેલા ત્યારે મુખ્યમંત્રી હતા અને ગોલ્ડ મેડલથી મારા ફાધરને સન્માનિત કર્યા હતા. તો મને કોઈ પણ આ તમારા જેવો ક્વેશ્ચન સેમ પૂછે ને એટલે હું મારું કંઈ ગણાવતો નથી, મારા ફાધરનું અચીવમેન્ટ હતું. અને એ 8,000 બાયુ જે વિધવા ત્યક્તા બાઈ હતી એના આશીર્વાદ આજે ક્યાંક ને ક્યાંક મને મળતા હોય હું હંમેશા ફીલ કરું છું. ઘણી વખત નિષ્ફળતા મળતી હોય કે ક્યારેક કામ ન થાય, ત્યારે હિરેનભાઈ શું વિચારે છે? રાતના એકલા પડતા હોય કે ત્યારે મનમાં શું વિચાર આવે છે કે હવે આ કામને છોડી દેવું છે, વધારે સ્ટ્રોંગ થઈને કરવું છે, બીજી રીતે કરવું છે, એને કઈ રીતે મૂલ્યાંકન કરો છો? ગઈકાલે સવારે 10 વાગે મારી એક P2P, અમે P2P કન્સેપ્ટ ઉપર માની. P2P મીન્સ ઇન ટર્મ્સ ઓફ ઇફ યુ આર આસ્કિંગ ઓફ ધ MBA ના કન્સેપ્ટ ઉપર જાઓ ને થિયરિકલ કન્સેપ્ટ ઉપર જાઓ તો ઇટ્સ કોલ્ડ અ પિયર ટુ પિયર. બટ મારી ડેફિનેશન છે P2P એટલે પટ્ટાવાળાથી પ્રેસિડેન્ટ. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમે પટ્ટાવાળા છો અને તમે પ્રેસિડેન્ટ છો. જો તમે આ ફીલ કરશો ને તો તમને ક્યારેય નિષ્ફળતા નહીં અસર નહીં કરે તમારા મગજમાં. કારણ કે મને ખબર છે કે મારે સવારમાં આવીને જો મારો પીયુન નથી આવ્યો તો સાવરણી લઈને વારી નાખવાનું છે, અને મારા ઉપરનો મારો બોસ નથી આવ્યો તો બોસનું ડિસિઝન મારે લેવાનું છે. તો આ વસ્તુ હું માનું છું, એટલા માટે મને, અને હા, અમે ક્રિએટિવિટી વિચારી છે. રાત્રે સૂતા પહેલાં જમીને, રાત્રે સૂતા પહેલાં ફ્રેશ થઈને તમને નીંદર આવે એ પહેલાં 10 મિનિટ આખો દિવસમાં જે થયું એ અને આવતા દિવસે શું કરવું છે આનો વિચાર કરી લેવાનો, જેથી કરીને નિષ્ફળતાઓ હોય ને, દુઃખ બધાને થાય. હ્યુમન બિઈંગ, એક માને દીકરા પ્રત્યે સુખ જેટલું હોય ને એટલું દુઃખ પણ થતું હોય. તો એ વસ્તુનો જવાબ એક આપણે સેન્ટેન્સ વિચારવું જોઈએ, કાં સવારે ને કાં સાંજે, એટલે એનાથી તમને કોઈ અસર નહીં થાય, નેગેટિવ અસર નહીં થાય. મન નથી થતી, હું પર્સનલી કહું છું. હિરેનભાઈ, એક આટલા બધા દેશમાં કામ કરો છો તો ક્યારેય ફેસ ઉપર કે તમારા ઓલા ઉપર ક્યારેય કોઈ દેખાતું નથી કાંઈ, કે એકદમ કોન્ફિડન્સથી આવો, તો આનું શું કારણ છે? એટલે લોકો એવું બી કરશે કે ભાઈ હિરેનભાઈ જેવું થવું હોય અથવા એનો આજુબાજુ કરવું હોય તો શું કરવું, ક્યાં કારણથી, કયો કોન્ફિડન્સ કેવી રીતે આવે એનાથી? સર, હું તો 2 વસ્તુમાં માનું છું. ફોર એક્ઝામ્પલ, હું આઈ નેવર કમ્પેર વિથ ધોઝ જે મારી સાથે ભણતા, એ મારાથી આગળ છે કે પાછળ છે, આવી કમ્પેરિઝન ક્યારેય નથી કરી. પણ હું આ એટલું કહીશ કે 38 વર્ષની ઉંમરે મારા કરતાં મારી સાથે ભણતાથી મારી પાછળ છે એની કમ્પેરિઝન મેં ક્યારેય નથી કરી. પણ હું 38 વર્ષે હું એમ કહીશ કે 35 વર્ષે માર્ક ઝુકબર્ગ ક્યાં હતો, તો હું તો એનાથી ઘણો પાછળ છું. હું જીવનમાં હંમેશા મારાથી જે આગળ છે એની સાથે મારી કમ્પેરિઝન કરું છું, મારી સાથે તો મારી પાછળ છે નથી કરતો. તો તમારી ઉંમરથી પણ ઘણું સારું કામ કરેલા માણસો છે, એ તો આપણે આ એરિયામાં જોઈએ છીએ ને આપણે સફળતાના માપદંડો માપી લઈએ છીએ એટલા માટે. બાકી સફળતાનું કોઈ માપદંડ નથી સાહેબ. જીવનમાં 4 સેક્ટર્સ છે. તમારું જીવન પહેલું તમારા ખુદ માટે હોવું જોઈએ, બીજું જીવન તમારા બ્લડ રિલેશન એટલે કે તમારા મા બાપ માટે હોવું જોઈએ, ત્રીજું તમારું જીવન તમને ભગવાને જો સામર્થ્ય આપ્યું છે તો ત્રીજું છે તમારા રિલેટિવ માટે તમારું જિંદગી હોવી જોઈએ, અને પછી હજી વધારે સામર્થ્ય આપ્યું છે તો ચોથું તમારું સમાજ માટે હોવું જોઈએ. અને આજનો માણસ પહેલાં સમાજ માટે જાય છે અને ઘરને સાચવતો નથી. તમારા 4 સેક્ટર્સ 4 સિક્વન્સમાં હોવા જોઈએ, એનું સામર્થ્ય તમને ભગવાને આપ્યું છે, તો થાક ક્યારેય લાગતો નથી સાહેબ. હિરેન, બસ આખરી જ પ્રશ્ન, રાજકોટ અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આપઘાતના બનાવ બને છે અત્યારે. ઓન પેપર એવું આવ્યું છે કે રાજકોટમાં સૌથી વધારે મોટાભાગના યંગસ્ટર હોય કે નાની નાની વાતમાં ખોટું લાગ્યું હોય, મા બાપે કારણ એવા પણ હોય છે, અમે તો પેપરમાં કહીએ છીએ કે તમને મોબાઈલની ના પાડી, જોવાની ના પાડી, એને નાની નાની વાતમાં, તો આપણે યંગસ્ટર લોકોને શું સલાહ આપશો, કઈ રીતે એ લોકો હેન્ડલ કરવું નિષ્ફળતાને? બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે તમે. હું ખાસ આ વસ્તુને માનું છું કે ફોર એક્ઝામ્પલ અત્યારે તો એક તો છે ને સ્ટ્રેસ લેવલના વધારાના લીધે આ વસ્તુ થાય છે, પણ આનું બહુ સરસ એક્ઝામ્પલ છે મારી પાસે. કોઈ ક્યારેય આત્મહત્યા કરતું હોય ને તો આ મારા શબ્દ યાદ રાખી લઈએ, આત્મહત્યા કરતાં રોકાઈ જશે. હું તમને એક્ઝામ્પલ તરીકે લઉં છું. માની લો કે તમને તમારા વાઈફ સાથે ઝઘડો થયો ને તમારી આત્મહત્યા કરવા માટે તમે જાઓ છો, તમે આત્મહત્યા કરી લીધી. સંબંધ કયો હતો? તમારો અને તમારા ઘરવાળાનો, એટલે પતિ અને પત્નીના સંબંધના લીધે તમે આત્મહત્યા કરી. તમારી મમ્મી છે કે નહીં? તમારા ફાધર છે કે નહીં? તો મા અને દીકરાનો સંબંધ છે કે નહીં? સાહેબ, આત્મહત્યા કરવા માટેનું કારણ પતિ અને પત્નીનો સંબંધ મરે છે. તમારા બીજા સંબંધ હોય છે એને યાદ કરો, તમારો દીકરો હોય છે એને યાદ કરો. તો મા અને દીકરાનો સંબંધ ના મરવો જોઈએ, બાપ અને દીકરાનો સંબંધ ના મરવો જોઈએ. હા, એ સંબંધને મારો, પણ વ્યક્તિને શું કામ મારો છો? આટલા સંબંધો તમારી પાસે છે. બહુ ઊંડાણથી વિચારીને જોજો એટલે ખ્યાલ મળે. ખૂબ સરસ. આ હિરેનભાઈ, ખૂબ પ્રાઇમ ટીવી સાથે વાતચીત કરવા માટે આપણો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.